બેહી જા ભાઈ, હા માણસ એમ કે ઘડીક બેહી જા, અને શીખ ખાધી. હવે શીખ શું કરે છે? પણ કોઈ એમ કે ખેમ કુશળ છો, મજામાં છો પરિવાર, એને એટલું કહેજો આવતડાને શીખ્યો, માના ઉદરમાંથી આવ્યો આવતડાને શીખ્યો, ને પછી દીધી રોય આવા સુખને આવ્યા. હે એમાં અમારે મીઠપ સંપત ક્યાંથી હોય છે? આ બધી મિત્ર શ્વાસની સગાઈ છે. માં હોય, બાપ હોય, બેન હોય, ભાઈ હોય, મિત્ર હોય. ઉપરવાળો જે આમાં ધમણ હાકી રહ્યો છે ને, એ ધમણ પૂરી થઈ જાય, પેટ હલતું બંધ થાય એટલે કોઈ કોઈનું નથી મિત્ર. એમાં હું તમારી ભેગો છું સાહેબ. હું મોટી વાત કરું, હું કઈ જુદો નથી. હું અત્યારે કદાચ મારા પરિવાર, મારી પત્ની માટે, મારા દીકરાઓ માટે, મારા પરિવાર માટે જે કઈ રાજનીતિ બોલું છું, ગળું તાણું ઉજાગરા કરું, એ અમારી શ્વાસની સગાઈ છે દુનિયામાં. જેથી આમાં શ્વાસ પૂરું થાય તેથી મને કોઈ નહીં રાખે છે. પણ વાત આપણે એ કરવી છે, માના ઉદરમાંથી બાળકનો જન્મ થયો, એ ગરીબ ઝૂંપડાની માલપા હુંયાણીઓ એને નવારી ધોવારી, અને એકલી બાઈ હતી, એના પડખાની માલપા દીકરો આપ્યો, અને પછી હુંયાણી એટલું કીધું, બેન ભગવાને તારા ભવે ભવનું મેણું ભાંગી નાખ્યું, દીકરાનો જન્મ થયો છે. હા હા કાને અવાજ આવ્યો, તારા દીકરાનો જન્મ થયો છે. પૂતી હતી પણ ઝૂંપડાની માલપા પોતાનો ગરીબ પતિ સામો દેખાણો. એ ધણી, તારા ભરોહે મેં મારા બાપનું આંગણું મેકીને તારું બાવડું ચાલીને આવી હતી ને, તે મને મદદરિયાની માલપા એકલી મેકીને વિયો ગયો ને. પણ આ તારું નામ છે ને, એ ખાલી નામ રોશન કરે એટલું આનું ધ્યાન રાખજે. હું તો આનું ધ્યાન રાખી. સાહેબ પત્નીની બે આંખમાં દળદળ આહુડાની ધાર થાય એટલે ઘરમાં કઈ હતું નહીં, પણ ઓલી હુયાણીઓ હતી ને, બહાર નીકળીને આડોશી પાડોશી બે ત્રણ બાઈઓને કીધું, બેન થોડુંક કોઈ ઘી, કોઈ ગોળ, કોઈ ભેળતું આપો ને, આ બાઈનું પેટ ઠરે, એને ભૂખ લાગી છે, બાળકનો જન્મ થયો છે, અને ગામ છે હાથીનો પગ છે. તમને રહેતા આવડે ને તો ગામ છે ને એ હોનાનો તાજ છે સાહેબ. તમને રહેતા આવડવું જોઈએ. આ બધું થયું ને સાહેબ, રૂપિયાથી નહીં ન થાય. આવડો મોટો પ્રસંગ હમણાં માણાની મેદની હતી. આ બધાને રૂપિયા હોય તો ન હાચવી શકાય, પણ એમાં ભાઈઓનો સાથ સહકાર હોય, ગામનાનો સાથ સહકાર હોય, આ ત્યારે બધું થાય છે. મારે પોતાને મારો પ્રાઇવેટ મેલડી